નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ। તમારું ફરી એકવાર સ્વાગત છે અમારી ચેનલ હેલ્થ હેબિટ્સ પર। મિત્રો, આજે આપણે એક એવા અનાજ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે કદાચ ઘણા લોકોના ઘરમાં હશે, પણ તેના સાચા ફાયદા હજુ પણ ઘણા માતા પિતાને ખબર જ નથી, અને એ અનાજ છે રાગી। હા, એ જ રાગી જેને કેટલાક લોકો નાચણી પણ કહે છે। પણ પ્રશ્ન એ છે, આજકાલના નાના બાળકો નબળા કેમ થઈ રહ્યા છે? બાળકોને ભૂખ કેમ નથી લાગતી? બાળકોનું વજન કેમ નથી વધતું? બાળકો વારંવાર બીમાર કેમ પડે છે? અને સૌથી મહત્વની વાત, શું ફક્ત દૂધ પીવડાવવાથી બાળક સંપૂર્ણ તાકાતવર બની જાય છે? ઘણા માતા પિતા માને છે કે મોંઘા પાવડર, ટોનિક અને સપ્લિમેન્ટ જ બાળકને મજબૂત બનાવે છે, પણ કદાચ સાચી તાકાત તો આપણા રસોડામાં જ છુપાયેલી છે। અને આજે જે વાત હું તમને જણાવવાનો છું એ સાંભળ્યા પછી કદાચ તમે પણ કહેશો, અરે આટલી સસ્તી વસ્તુમાં આટલા બધા ફાયદા? તો આ વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આજે આપણે જાણીશું રાગી શું છે, બાળકો માટે રાગી કેમ સુપરફૂડ માનવામાં આવે છે, કઈ ઉંમરે રાગી આપી શકાય, કેવી રીતે આપવી, કેટલી માત્રામાં આપવી, કયા બાળકોને ખાસ ફાયદો થાય અને કઈ ભૂલો ક્યારેય ન કરવી। અને હા, વિડિયો દરમિયાન હું તમને કેટલીક એવી ઘરેલું રેસીપી પણ જણાવવાનો છું જે બાળકને એટલી ટેસ્ટી લાગશે કે તેઓ પોતે જ રાગી માંગશે। તો ચાલો શરૂઆત કરીએ। સૌપ્રથમ જાણીએ કે રાગી શું છે। રાગી એક પ્રકારનું મિલેટ છે, એટલે કે જાડું અનાજ। જૂના સમયમાં આપણા દાદા દાદી અને તેમજ ગામડાના લોકો આ અનાજ ઉપર ખૂબ જ ખાતા હતા, એટલા માટે જ પહેલાના લોકો વધારે મજબૂત, તાકાતવર અને ઓછા બીમાર પડતા હતા। આજકાલ પીઝા, બર્ગર, કોલ્ડ ડ્રિંક્સ, પેકેટ ફૂડ, આ બધાની વચ્ચે રાગી જેવી પૌષ્ટિક વસ્તુઓ ધીમે ધીમે લોકો ભૂલી ગયા છે, પણ હવે ફરીથી દુનિયા રાગીને સુપરફૂડ કહેવા લાગી છે, અને એની પાછળનું કારણ ખૂબ જ જોરદાર છે, કારણ કે રાગીમાં હોય છે કેલ્શિયમ, આયર્ન, ફાઈબર, પ્રોટીન, એમિનો એસિડ, મિનરલ્સ અને એનર્જી। એક નાનકડા બાળકના શરીરને જે વસ્તુઓ જોઈએ એમાંથી ઘણી વસ્તુઓ રાગીમાં કુદરતી રીતે મળી જાય છે, અને સૌથી મોટી વાત, રાગી પચવામાં પણ ઘણી સરળ હોય છે, એટલે જ ઘણા પીડિયાટ્રિશિયન પણ હવે બાળકો માટે રાગી રિકમેન્ડ કરે છે। ચાલો હવે સમજીએ કે રાગી બાળકો માટે એટલી ખાસ કેમ માનવામાં આવે છે। નંબર 1 છે, હાડકાં મજબૂત બનાવે છે। ઘણા બાળકોમાં કેલ્શિયમની ઉણપ હોય છે, એના કારણે મોઢું ચાલે, પગમાં કમજોરી, દાંત મોડા આવે, વારંવાર પડી જાય ને શરીરમાં નબળાઈ રહે, પણ રાગીમાં કેલ્શિયમ ખૂબ જ સારું પ્રમાણમાં હોય છે, અને એ જ બાળકના હાડકાં, દાંત મજબૂત બનાવવામાં મદદ કરે છે। તમને પણ લાગ્યું હશે કે આજકાલ ઘણા બાળકો દૂધ પીતા તૈયાર નથી થતા, તો આવી સ્થિતિમાં રાગી ખૂબ જ મદદરૂપ બની શકે છે। નંબર 2 છે, વજન વધારવામાં મદદ કરે। ઘણા માતા પિતા કહેતા હોય છે, ડોક્ટર સાહેબ બાળક ખાય તો છે પણ શરીર વધતું નથી। આ સમસ્યા આજકાલ ખૂબ જ સામાન્ય થઈ ગઈ છે, પણ જો યોગ્ય રીતે રાગી આપો તો બાળકને સારી એનર્જી અને ન્યુટ્રિશન મળે છે, અને ધીમે ધીમે બાળકનું હેલ્ધી વેઇટ ગેઇન થવા લાગે છે। પણ યાદ રાખજો, રાગી કોઈ જાદુ નથી, સાચી રીતે ઊંઘ, રમતગમત અને સંતુલિત ખોરાક પણ જરૂરી છે। નંબર 3 છે, પાચન સુધારે છે। ઘણા બાળકોને કબજિયાત રહે છે, પેટ સાફ ન થવું, ભૂખ ન લાગવી, ચીડિયાપણું, આ બધાની પાછળ ઘણીવાર ખોટો ખોરાક જવાબદાર હોય છે। રાગીમાં ફાઈબર હોય છે જે પાચન સુધારવામાં મદદ કરે છે અને પેટને હળવું રાખે છે। નંબર 4 છે, લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે। કેટલાક બાળકો વારંવાર કંઈક ખાવાનું માંગતા રહે છે, ચોકલેટ, બિસ્કિટ, ચિપ્સ, પણ રાગી પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે, એટલે જંક ફૂડની આદત પણ થોડી ઓછી થઈ ગઈ છે। એક ખૂબ જ મહત્વની વાત, ઘણા લોકો માને છે કે જેટલું વધારે આપીએ તેટલો વધારે ફાયદો થાય, પણ બાળકમાં એવું ક્યારેય ન કરવું। રાગી પણ યોગ્ય માત્રામાં આપવી જોઈએ, કારણ કે કોઈ પણ વસ્તુ વધારે ખાવાથી સમસ્યા થઈ શકે છે। આગળ વિડીયોમાં હું તમને જણાવીશ કઈ ઉંમરે કેટલું આપવું, ક્યારે આપવું, કેવી રીતે બનાવવું અને કઈ ભૂલોથી બચવું। તો વિડીયો છોડતા નહીં, કારણ કે હવે જે માહિતી આવશે એ દરેક માતા પિતાને જાણવી ખૂબ જ જરૂરી છે। હવે સૌથી વધુ પૂછાતો પ્રશ્ન, બાળકને રાગી ક્યારે શરૂ કરવી? સામાન્ય રીતે 6 મહિના પછી જ્યારે બાળક સોલિડ ફૂડ શરૂ કરે છે ત્યારે રાગી ધીમે ધીમે આપી શકાય, પણ શરૂઆતમાં હંમેશા ખૂબ જ ઓછી માત્રાથી કરવી, જેમ કે 1 થી 2 ચમચી પાતળી રાગી ખીર અથવા તો હળવી રાગી, અને ધીમે ધીમે માત્રા વધારવી। બાળકને નવી વસ્તુ આપ્યા પછી શરીર કેવી રીતે રિએક્ટ કરે છે એ જોવું ખૂબ જ જરૂરી છે। જો પેટ ફૂલે, ઉલટી થાય, એલર્જી લાગે, દસ્ત થાય, તો તરત જ પીડિયાટ્રિશિયનની સલાહ લેવી। હવે જે વાત હું તમને કરવાનો છું, જેની રાહ લગભગ દરેક મમ્મી જોઈ રહી છે, બાળકોને રાગી કેવી રીતે આપવી જોઈએ કે તેઓ ખુશીથી ખાઈ જાય। ઘણા માતા પિતા એક મોટી ફરિયાદ કરતા હોય છે, અમારું બાળક કશું જ ખાતું નથી। પણ સવાલ એ છે, શું આપણે ખોરાકને બાળકો સાથે રસપ્રદ બનાવીએ છીએ?
કારણ કે બાળકને ફક્ત ન્યુટ્રિશન નહીં, સ્વાદ પણ જોઈએ, રંગ પણ જોઈએ, મજા પણ જોઈએ. અને રાગીની સૌથી મોટી ખાસિયત એ છે એને ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય. તો ચાલો એક પછી એક એવી રેસીપી જાણીએ જે બાળકને પણ ગમશે અને શરીરને પણ ફાયદો કરશે. રેસીપી નંબર 1 છે રાગીની ખીર. આ સૌથી સરળ અને સૌથી લોકપ્રિય રીત છે, ખાસ કરીને 6 મહિના પછી બાળકો માટે. કેવી રીતે બનાવવી? 1 થી 2 ચમચી રાગીનો લોટ લો, તેમાં થોડું પાણી ઉમેરો, ગાંઠ ન પડે એમ મિક્સ કરો. હવે ધીમે ગેસ પર તેને ગરમ કરો. પછી તેમાં દૂધ ઉમેરો, થોડું ગોળ અથવા તો ખજૂરનો પાવડર ઉમેરો અને તૈયાર ટેસ્ટી અને હેલ્ધી રાગીની ખીર. ઘણા બાળકોને શરૂઆતમાં પ્લેન ટેસ્ટ ન ગમે તો તમે તેમાં કેળું મેશ કરીને સફરજન પ્યોર અથવા તો ડ્રાયફ્રૂટ્સ પાવડર પણ ઉમેરી શકો છો અને વિશ્વાસ કરો, બાળક ખૂબ જ આનંદથી ખાશે. એક ભૂલ ઘણા લોકો કરે છે, રાગી ખીર બહુ જાડી બનાવી દે છે અને પછી બાળક ખાઈ નથી શકતું. શરૂઆતમાં હંમેશા પાતળી કન્સિસ્ટન્સી રાખવી, કારણ કે બાળકનું પાચન હજી ડેવલપ થઈ રહ્યું હોય છે. રેસીપી નંબર 2 રાગીના ઢોસા. જો બાળક 1 વર્ષથી મોટું હોય તો રાગી ઢોસા ખૂબ જ સરળ ઓપ્શન થઈ બની શકે છે. કેવી રીતે બનાવવું? રાગીનો લોટ, થોડો ચોખાનો લોટ, દહીં, પાણી બધું મિક્સ કરો અને પાતળું બેટર તૈયાર કરો. હવે નાના નાના સોફ્ટ ઢોસા બનાવો. તમે તેમાં નોટિસ કર્યું હશે, બાળકોને ક્રિસ્પી અને ફિંગર ફૂડ જેવી વસ્તુઓ વધારે ગમે છે ને, તો આ રીત ખૂબ જ કામ આવે છે. રેસીપી નંબર 3 છે રાગીના લાડુ. આ તો એનર્જીનો બોમ્બ છે, ખાસ કરીને નબળા બાળકો, રમતા બાળકો, સ્કૂલ જતા બાળકો માટે ખૂબ જ ફાયદાકારક બની શકે છે. કેવી રીતે બનાવવું? રાગીનો લોટ શેકી લો, ઘી ઉમેરો, ગોળ ઉમેરો, ડ્રાયફ્રૂટ્સ પાવડર ઉમેરો અને નાના નાના લાડુ બનાવી લો. બજારમાં મળતા ચોકલેટ સ્નેક કરતા હજારો ગણું સારું છે. મિત્રો, અહીં એક વાત ધ્યાનથી સાંભળજો. ઘણા પેરેન્ટ્સ કહેતા હોય છે, અમારું બાળક જંક ફૂડ જ માંગે છે, પણ બાળકોને જે ટેસ્ટ વારંવાર આપશો એની આદત પડી જશે. જો રોજ પેકેટ્સ ફૂડ આપશો તો નેચરલી ઘરનું હેલ્ધી ખાવાનું ઓછું ગમશે. એટલે ધીમે ધીમે હેલ્ધી ઓપ્શન ઇન્ટ્રોડ્યુસ કરવા ખૂબ જ જરૂરી છે. રેસીપી નંબર 4 છે રાગી બનાના પાન કેક. આ આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ફેમસ છે અને ખરેખર બાળકોને બહુ ગમે છે. બનાવવા માટે કેળું મેશ કરો, તેમાં રાગી લોટ ઉમેરો, થોડું દૂધ ઉમેરો, બટર તૈયાર કરો. હવે નાના નાના પાનકેક બનાવો. તમે કેચઅપના બદલે મધ અથવા તો ફ્રૂટ સીધા આપી શકો છો. બાળક ખુશ અને મમ્મી પણ ખુશ. રેસીપી નંબર 5 રાગી ડ્રિંક. ઘણા બાળકો દૂધ પીતા નથી, તો આવી સ્થિતિમાં આ ડ્રિંક ખૂબ જ મદદરૂપ બને છે. રાગી પાવડર, દૂધ, એલચી, થોડું ગોળ અને તૈયાર એનર્જી ડ્રિંક. પણ બજારમાં મળતા સુગરી હેલ્થ ડ્રિંક કરતા એ વધારે નેચરલ અને હેલ્ધી ઓપ્શન છે. હવે સૌથી મહત્વની વાત, રાગી ક્યારે આપવી? સમય પર ખૂબ જ મહત્વનો છે. સૌથી સારો સમય સવારે અથવા તો સાંજે, કારણ કે એ સમયે બાળકનું ડાયજેશન સારું હોય છે. ઘણા લોકો પૂછે છે, રાત્રે રાગી આપી શકાય? હા, આપી શકાય, પણ જો બાળકને ગેસ, પેટ ફૂલવું, ભારેપણું થતું હોય તો રાત્રે ટાળવી જોઈએ. શું રોજ રાગી આપવી? આ પણ એક કોમન પ્રશ્ન છે. દરરોજ થોડા પ્રમાણમાં આપી શકાય, પણ બેલેન્સ ખૂબ જ જરૂરી છે. ફક્ત રાગી જ નહીં, બાળકને અલગ અલગ ગ્રેન, ફ્રૂટ્સ, વેજીટેબલ્સ અને પ્રોટીન પણ જોઈએ. અત્યાર સુધી આપણે રાગીના ફાયદા અને રેસીપી વિશે વાત કરી, પણ હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ભૂલો વિશે, જે ઘણીવાર પ્રેમમાં માતા પિતા અજાણ્યા કરી બેસે છે. અને મિત્રો, ક્યારેક હેલ્ધી સમજાતી વસ્તુ પણ ખોટી રીતે આપવાથી સમસ્યા બની શકે છે. તો ચાલો એક પછી એક બધું સમજીએ. ગેરસમજ નંબર 1, જેટલી વધારે રાગી એટલો વધારે ફાયદો. આ સૌથી મોટી ભૂલ છે. ઘણા લોકો વિચારતા હોય છે રાગી હેલ્ધી છે એટલે રોજ ઘણી આપવી જોઈએ, પણ બાળકનું શરીર ખૂબ જ નાજુક હોય છે. વધારે માત્રામાં રાગી આપવાથી પેટ ફૂલવું, ગેસ, અપચો, કબજિયાત અથવા તો ભારેપણું થઈ શકે છે. કોઈ પણ વસ્તુ બેલેન્સમાં જ સારી લાગે. તમે પણ નોટિસ કર્યું હશે, જ્યારે બાળકને એક જ વસ્તુ વારંવાર આપીએ તો પછી એ ખાવાનું બંધ કરી દે છે. એટલે વેરાયટી ખૂબ જ જરૂરી છે. ગેરસમજ નંબર 2, રાગી ખાધા પછી તરત જ બાળક જાડુ થઈ જશે. આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એક્ઝાગરેટેડ ક્લેમ્સ જોવા મળે છે. ફક્ત 15 દિવસમાં વજન વધારશે, બાળક ડબલ થઈ જશે. ચમત્કારી ફૂડ, પણ સત્ય શું છે? સત્ય એ છે, કોઈ પણ હેલ્ધી ગ્રોથ ધીમે ધીમે થાય છે. રાગી મદદ કરે છે, પણ સાથે પ્રોટીન, સ્લીપ, ફિઝિકલ એક્ટિવિટી, ઓવરઓલ ન્યુટ્રિશન અને બાળકની હેલ્થ, આ બધું ઇક્વલી ખૂબ જ મહત્વનું છે. મિત્રો, અહીં એક સવાલ છે, તમે પણ ક્યારેય એડ જોઈને મોંઘો હેલ્થ પાવડર ખરીદ્યો છે અને પછી વિચાર્યું છે આટલા બધા પૈસા, પણ ખાસ ફરક પડ્યો નથી? ઘણીવાર સિમ્પલ ઘરેલું ખોરાક જ સૌથી પાવરફુલ હોય છે. ગેરસમજ નંબર 3, બધા બાળકોને રાગી શૂટ થાય જ.
આ વાત પણ ખૂબ જ જરૂરી છે. દરેક બાળકનું શરીર અલગ હોય છે. કેટલાક બાળકોને શરૂઆતમાં રાગી ડાયજેસ્ટ થવામાં સમય લાગી શકે, એટલે શરૂઆત હંમેશા ઓછી માત્રાથી કરવી અને બાળકના શરીરનું રિએક્શન ઓબ્ઝર્વ કરવું. જો બાળકને ફૂડ એલર્જી હોય, ક્રોનિક ડાયજેશન પ્રોબ્લેમ હોય, કિડની ઇસ્યુ હોય અથવા તો કોઈ ખાસ મેડિકલ કન્ડિશન હોય તો પીડિયાટ્રિશિયનની સલાહ લઈને જ ડાયટ ચેન્જ કરવો. એક ખૂબ જ મહત્વની ભૂલ, ઘણા લોકો માર્કેટમાં મળતા ઇઝી રેડીમેડ ફ્લેવર રાગી મિક્સ ખરીદી લે છે અને વિચારે છે આ તો હેલ્ધી જ હશે, પણ મિત્રો ઘણીવાર તેમાં વધારે સુગર, આર્ટિફિશિયલ ફ્લેવર્સ, પ્રિઝર્વેટિવ્સ હોઈ શકે. એટલે શક્ય હોય તો ઘરે બનાવેલી વસ્તુ વધુ સારી. તો તમને જરૂર પ્રશ્ન થતો હશે કે ઘરે રાગી પાવડર કેવી રીતે બનાવવું? આ બહુ સરળ છે. રાગી સારી રીતે સાફ કરો, થોડા કલાક પલાળી રાખો, પછી સૂકવી દો, હળવી શેકી લો, મિક્સરમાં ફાઇન પાવડર બનાવી લો અને તૈયાર ઘરેલું પ્યોર રાગી પાવડર. ઘરનું બનાવેલું ખોરાક સૌથી વધારે વિશ્વાસ આપતું હોય છે. હવે ઘણા લોકો ફણગાવેલી રાગી વિશે વાત કરે છે, તો શું એ ખરેખર સારી છે? હા મિત્રો, ફણગાવેલી રાગીથી ડાયજેશન ઇમ્પ્રૂવ થાય, ન્યુટ્રિશન એબ્સોર્બ થવામાં મદદ મળે અને ટેસ્ટ પણ થોડો બદલાય. એટલે ઘણા લોકો બાળકો માટે ફણગાવેલી રાગી વધારે પ્રિફર કરે છે. મિત્રો, હવે એક ઇમોશનલ વાત, આજકાલ ઘણા પેરેન્ટ્સ પાસે સમય ઓછો છે. સવારે ઉતાવળ, સ્કૂલ, જોબ, મોબાઈલ, સ્ટ્રેસ અને વચ્ચે બાળકનું ન્યુટ્રિશન ક્યાંક પાછળ રહી જાય છે. પણ બાળકને સૌથી વધારે જરૂર એક્સપેન્સિવ વસ્તુઓની નથી, સાચી કાળજીની છે. ક્યારેક સિમ્પલ ઘરેલું ખોરાક, મમ્મીના હાથનો પ્રેમ અને સમયસર ખવડાવવું, આ બધું જ બાળકની હેલ્થ બદલી શકે છે. હવે થોડું દિલ પર હાથ રાખીને એક સચ્ચાઈ વિશે વાત કરીએ. આજકાલ બાળકોને સૌથી વધારે શું ગમે છે? પીઝા, બર્ગર, ચિપ્સ, ચોકલેટ, કોલ્ડ ડ્રિંક્સ, ઇન્સ્ટન્ટ નૂડલ્સ અને બીજી બાજુ દાળ, શાકભાજી, ઘરનું ખાવાનું, ટ્રેડિશનલ ફૂડ. આ બધું બાળકો ધીમે ધીમે ઓછું ખાઈ રહ્યા છે અને અહીંથી જ શરૂ થાય છે ઘણી હેલ્થ પ્રોબ્લેમની. પણ પેરેન્ટ્સ કહેતા હોય છે અમારું બાળક આખો દિવસ કંઈક ને કંઈક ખાય છે પણ પ્રોપર જમતું નથી. કારણ શું છે? કારણ એ છે આજકાલ બાળકનું પેટ જંક ફૂડથી ભરાઈ જાય છે પણ શરીરને ન્યુટ્રિશન મળતું નથી. એટલે એનર્જી ઓછી, ઇમ્યુનિટી ઓછી અને ગ્રોથ પણ ધીમો. તમને પણ આવું લાગ્યું હશે ને? બાળક મોબાઈલ જોતા જોતા જ ખાય છે અને જો મોબાઈલ બંધ કરો તો ખાવાનું પણ બંધ. આ આદત ખૂબ જ ખતરનાક બની રહી છે, કારણ કે બાળકનું ધ્યાન ખાવામાં નથી રહેતું અને ધીમે ધીમે ઈટિંગ હેબિટ્સ ખરાબ થવા લાગે છે. તો હવે પ્રશ્ન કે અહીં રાગી કેવી રીતે મદદ કરી શકે? રાગી ફક્ત પેટ ભરતું ખોરાક નથી, એ એક ન્યુટ્રિશન રીચ ફૂડ છે. એટલે જ્યારે બાળકને બેલેન્સ રીતે રાગી આપીએ તો શરીરને મળે છે સ્ટેડી એનર્જી, મિનરલ્સ, ફાઈબર, નેચરલ ન્યુટ્રિશન અને ધીમે ધીમે બાળકની ઈટિંગ પેટર્ન પણ સુધરી શકે છે. મારું બાળક બહુ જ વીક છે, આ વાક્ય ઘણા ઘરોમાં સાંભળવા મળે છે. પણ વીક એટલે શું? જલ્દી થાકી જવું, રમવામાં એનર્જી ન હોવી, કોન્સન્ટ્રેશન ઓછું હોવું, વારંવાર બીમાર પડવું કે ભૂખ ન લાગવી. આ બધું ઘણીવાર પુઅર ન્યુટ્રિશનના સાઇન હોઈ શકે. અને જ્યારે બાળક ગ્રોથ સ્ટેજમાં હોય છે ત્યારે શરીરને સાચા ન્યુટ્રિશન ખૂબ જ જરૂરી હોય છે. શું તમે જાણો છો, જૂના સમયમાં ગામડામાં બાળકો વધારે આઉટડોર રમતા અને ટ્રેડિશનલ ફૂડ ખાતા, એટલે નેચરલી સ્ટ્રોંગ બનતા. આજકાલ બહાર રમવાનું ઓછું, સ્ક્રીન ટાઈમ વધારે, પ્રોસેસ ફૂડ વધારે અને એની અસર સૌથી બાળકના હેલ્થ પર પડે છે. ક્યારેક બાળક ખાવાનું નથી ખાતું કારણ કે તેને ભૂખ નથી, પણ ઘણીવાર કારણ અટેન્શન પણ હોય છે. જ્યારે આખું પરિવાર સાથે બેસીને ખાય ત્યારે બાળક પણ નેચરલી ઇમિટેટ કરે છે. તમે પણ અનુભવ્યું હશે, આપણું બાળક જ કોપી કરે છે. જો ઘરમાં બધા જંક ફૂડ ખાય તો બાળક પણ એ જ માંગશે અને જો ઘરમાં બધા હેલ્ધી ઈટિંગ કલ્ચર હશે તો બાળક પણ ધીમે ધીમે એ જ શીખશે. એક સચ્ચાઈ જે ઘણા લોકો અવગણે છે, મોંઘું ખાવાનું એટલે હેલ્ધી ખાવાનું એ જરૂરી નથી. એ સિમ્પલ, ઘરેલું અને ઓર્ડિનરી એ પણ સાચું નથી. ઘણીવાર આપણા ટ્રેડિશનલ ફૂડ જ સૌથી પાવરફુલ હોય છે અને રાગી એનું જીવંત ઉદાહરણ છે. હવે જે હું તમને કહેવાનો છું એ દરેક માતા પિતાને ખૂબ જ ધ્યાનથી સાંભળવી જોઈએ, કારણ કે હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કયા બાળકો માટે રાગી સૌથી વધુ ફાયદાકારક બની શકે અને સાથે કયા સાવધાની રાખવી જ ખૂબ જ જરૂરી છે. દરેક બાળક અલગ હોય છે. એક જ ખોરાક કોઈ બાળકને ખૂબ સ્યુટ થાય અને બીજા બાળકમાં થોડો રિસ્પોન્સ પણ આપી શકે. એટલે સમજદારીથી ખવડાવવું ખૂબ જ જરૂરી છે. નંબર 1 છે અંડરવેઇટ બાળકો માટે. જો બાળકનું વજન ઉંમર પ્રમાણે ઓછું હોય તો બેલેન્સ ડાયટમાં રાગી એક સારો ઓપ્શન બની શકે, કારણ કે એમાં હોય છે એનર્જી, મિનરલ્સ, ફાઈબર અને ન્યુટ્રિશન. ખાસ કરીને જ્યારે રાગીને ઘી, ડ્રાય ફ્રૂટ્સ, પાવડર, બનાના અથવા તો દૂધ સાથે આપીએ તો એ ખૂબ વધુ નરિશિંગ બની શકે છે. પણ અહીં એક વાત યાદ રાખજો, હેલ્ધી વેઇટ ગેઇન એટલે ફક્ત જાડું થવું નથી. બાળક એક્ટિવ, એનર્જેટિક અને ખુશ હોવું પણ ખૂબ જ જરૂરી છે. નંબર 2 છે વારંવાર બીમાર પડતા બાળકો. કેટલાક બાળકોને વારંવાર શરદી, કમજોરી, થાક, ભૂખ ન લાગવી જેવી સમસ્યાઓ રહેતી હોય છે અને ઘણીવાર એની પાછળ પુઅર ન્યુટ્રિશન જવાબદાર હોય છે.
એટલે બેલેન્સ ડાયટ સાથે રાગી હેલ્પફુલ બની શકે. નંબર 3 છે આઉટડોર રમતા બાળકો. જે બાળકો ખૂબ જ દોડધામ કરે છે, સાયકલિંગ, સ્પોર્ટ્સ, રનિંગ, આઉટડોર ગેમ્સ, એવા બાળકોને સારી એનર્જીની જરૂર પડે છે અને આવી સ્થિતિમાં રાગી એનર્જી સપોર્ટિંગ ફૂડ બની શકે. નંબર 4 છે સારું ખાતા બાળકો. મિત્રો, ઘણા ઘરોમાં સૌથી મોટું ટેન્શન છે આ બાળક કંઈ જ ખાતું નથી, પણ ઘણીવાર પ્રોબ્લેમ બાળકમાં નહીં, પ્રેઝન્ટેશનમાં હોય છે. જો તમે રોજ એક જ બોરિંગ રીતે આપશો તો બાળક નેચરલી અવોઇડ કરશે, પણ જ્યારે તમે તેને ફન રેસીપી આપશો અથવા તો ત્યારે ધીમે ધીમે ઇન્ટરેસ્ટ લેવાનું શરૂ કરે છે. હવે વાત કરીએ ત્યારે સાવધાની રાખવી. આ માહિતી ખૂબ જ જરૂરી છે, કારણ કે સોશિયલ મીડિયા પર લોકો ફક્ત ફાયદા જ કહે છે, પણ સાચી માહિતી એ છે કે બેલેન્સ અને ઓબ્ઝર્વેશન બંને જરૂરી છે. નંબર 1 છે વધારે માત્રામાં ન આપવી. વધારે રાગી આપવાથી કેટલાક બાળકોમાં ગેસ, બ્લોટિંગ, પેટમાં ભારેપણું થઈ શકે છે, એટલે મોડરેશન ખૂબ જ જરૂરી છે. નંબર 2 છે ફક્ત રાગી પર ડિપેન્ડ ન થવું. ઘણા પેરેન્ટ્સ એક મિસ્ટેક કરે છે, એક હેલ્ધી વસ્તુ મળી જાય પછી એ જ વસ્તુ રોજ વધારે આપતા રહે છે, પણ બાળકને જોઈને વેરાયટી, એટલે ડાયટમાં હોવું જોઈએ ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, દાળ, પ્રોટીન, ગ્રેન્સ, બધું બેલેન્સ રીતે. નંબર 3 છે સુગર વધારે ઉમેરવી. ઘણા લોકો બાળક ખાઈ જાય એ માટે વધારે ખાંડ, ચોકલેટ, સિરપ, ફ્લેવર સુગર ઉમેરે છે, પણ આથી હેલ્ધી ફૂડનો પર્પઝ જ ઓછો થઈ જાય છે. નેચરલ સ્વીટનેસ માટે ગોળ, ખજૂર, બનાના વધારે સારો ઓપ્શન છે. એક ખૂબ જ મોટો સવાલ, બજારમાં મળતું રાગી સારું કે ઘરેલું રાગી? મિત્રો, દરેક પેકેટ ફૂડ્સ ખરાબ હોય એવું જરૂરી નથી, પણ લેબલ વાંચવું ખૂબ જ જરૂરી છે. જો તેમાં વધારે સુગર, આર્ટિફિશિયલ કલર, પ્રિઝર્વેટિવ્સ વધારે હોય તો સાવધાની રાખવી. ઘરે બનાવેલું ફૂડ ઘણીવાર વધુ સિમ્પલ અને ટ્રસ્ટવર્થી હોઈ શકે. એક મમ્મી કહેતી, મારું બાળક કશું જ ખાતું નહોતું, હું ખૂબ જ ટેન્શનમાં રહેતી, પછી ધીમે ધીમે તેમણે મોબાઈલ વગર ખવડાવવાનું શરૂ કર્યું, ફેમિલી સાથે બેસીને ખાવાનું શરૂ કર્યું, જંક ફૂડ ઓછું કર્યું અને સિમ્પલ હેલ્ધી ફૂડ્સ આપવાનું શરૂ કર્યું, અને થોડા જ મહિનામાં બાળકમાં ઘણો બદલાવ જોવા મળ્યો. ક્યારેક સોલ્યુશન એક્સપેન્સિવ નથી હોતું, કન્સિસ્ટન્સીમાં હોય છે. ઘણા લોકો માને છે બાળક દૂધ પીવે એટલે બધું પરફેક્ટ છે, પણ સત્ય એ છે કે બાળકને ઓવરઓલ બેલેન્સ ન્યુટ્રિશન જોઈએ, અને એમાં ડિફરન્સ ગ્રેઇન, ફ્રૂટ્સ, વેજીટેબલ, કઠોળ, ડ્રાય ફ્રૂટ્સ બધું મહત્વનું છે. રાગી એ બેલેન્સ ડાયટનો એક ભાગ પણ બની શકે છે. શું રાગી હાઇટ્સ વધારવામાં મદદ કરે છે? આ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ ક્લેમ છે, પણ સાચી વાત શું છે? હાઇટ પ્રાઇમરીલી ડિપેન્ડ કરે છે જીનેટિક્સ, સ્લીપ્સ, ન્યુટ્રિશન અને ફિઝિકલ એક્ટિવિટી પર. રાગી ન્યુટ્રિશન સપોર્ટ આપી શકે, પણ કોઈ મેજિક ફોર્મ્યુલા નથી. જો તમારે ખરેખર બાળકને સ્ટ્રોંગ બનાવવું હોય તો ફક્ત એક ફૂડથી નહીં, પણ સંપૂર્ણ લાઇફસ્ટાઇલથી ફરક પડે છે. હેલ્ધી રૂટીનમાં શું હોવું જોઈએ? ટાઈમ પર ઊંઘ, આઉટડોર પ્લે, લેસ જંક ફૂડ, ફેમિલી મીલ ટાઈમ, પ્રોપર વોટર ઇન્ટેક અને બેલેન્સ ડાયટ, અને સૌથી મહત્વનું પોઝિટિવ એન્વાયરમેન્ટ. ઘણા પેરેન્ટ્સ આખો દિવસ મહેનત કરે છે બાળક માટે બધું સારું આપવા, પણ ઘણીવાર સૌથી કિંમતી વસ્તુ રહી જાય છે, અને એ છે સમય. ક્યારેક બાળકને એક્સપેન્સિવ વસ્તુઓ નહીં, પણ એની સાથે બેસીને ખવડાવવાની જરૂર હોય છે. અને બિલીવ કરો મિત્રો, આ નાના નાના મોમેન્ટ્સ જ બાળકની હેલ્થ અને મેમરીઝ બનાવે છે. જો બાળકમાં સતત ખૂબ જ નબળાઈ, વજન ન વધવું, એક્સ્ટ્રીમ લોસ ઓફ એપેટાઇટ, વારંવાર ઇલનેસ અને અનયુઝ્યુઅલ સિમ્પટમ્સ જોવા મળે તો સેલ્ફ ટ્રીટમેન્ટ કરતા પીડિયાટ્રિશિયનની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. હવે આપણે આવી ગયા છીએ આખા વિડીયોના સૌથી ઇમોશનલ અને સૌથી મહત્વના ભાગ પર, કારણ કે હવે જે વાત હું તમને જણાવવાનો છું એ કદાચ દરેક માતા પિતાને થોડું રોકાઈને વિચારવા મજબૂર કરી દેશે. આજકાલ પેરેન્ટ્સ પાસે બધું છે, મોબાઈલ, ઇન્ટરનેટ, એક્સપેન્સિવ સ્કૂલ, ટોયઝ, ગેજેટ્સ, બ્રાન્ડેડ ફૂડ, પણ છતાં ઘણા બાળકો અંદરથી ખુશ કેમ નથી? ઘણા બાળકો વીક કેમ લાગે છે? ઘણા બાળકો ચીડિયા કેમ બની રહ્યા છે? ક્યારેક સમસ્યા ખોરાકમાં નથી હોતી, લાઇફસ્ટાઇલમાં હોય છે. સૌથી મોટી ભૂલ, બાળકને બિઝી રાખવું. આજકાલ ઘણા બાળકોને ખવડાવવાનો એક કોમન રસ્તો શું બની ગયો છે? હાથમાં મોબાઈલ આપો અને મોઢામાં ખાવાનું મૂકો, અને હા, થોડા સમય માટે કામ સરળ લાગે, પણ ધીમે ધીમે બાળક ફૂડ ટેસ્ટથી ડિસ્કનેક્ટ થઈ જાય છે, અટેન્શન સ્પાન ઓછું થઈ જાય છે, ફેમિલી ઇન્ટરેક્શન ઓછું થાય છે, અને ઈટિંગ હેબિટ્સ પણ ખરાબ થવા લાગે છે. તમે પણ આવું જોયું હશે ને? ઘણા બાળકો હવે કાર્ટૂન વગર ખાતા જ નથી, મોબાઈલ વગર બેસતા જ નથી, આઉટડોર રમવા પણ જતા નથી, અને પછી પેરેન્ટ્સ કહે બાળક બહુ જ વીક થઈ ગયું છે. મિત્રો, શરીરને ફક્ત કેલરીઝ નહીં, જીવનશૈલી પણ જોઈએ. તો આપણે જરૂર પ્રશ્ન થવો જોઈએ કે તંદુરસ્ત બાળક એટલે શું? તંદુરસ્ત બાળક એટલે ફક્ત જાડુ બાળક નહીં, પણ એવું બાળક જે ખુશ હોય, એક્ટિવ હોય, સારી ઊંઘ લે, રમે, શીખે અને નેચરલી ગ્રો થાય. એ જ સારી હેલ્થ છે. મિત્રો, બાળકની હેલ્થ બદલવા માટે હંમેશા એક્સપેન્સિવ વસ્તુઓની જરૂર નથી. ક્યારેક સિમ્પલ ચેન્જ પણ પૂરતા હોઈ શકે, જેમ કે રોજ ફેમિલી સાથે જમવું, આઉટડોર પ્લે એન્કરેજ કરવું,
સુગરી ડ્રિંક્સ ઓછા કરવા, હોમમેડ સ્નેક્સ આપવું, બેલેન્સ ડાયટ રાખવી અને પ્રેમ સાથે ખવડાવવું. બાળકો આપણું કહેવું ઓછું સાંભળે છે, પણ આપણું જીવન ખૂબ જ ઓબ્ઝર્વ કરે છે. જો આપણે આખો દિવસ મોબાઈલમાં રહીશું તો બાળક પણ એ જ શીખશે. જો આપણે હેલ્ધી ફૂડ ખાશું તો બાળક પણ ધીમે ધીમે એ જ તરફ જશે. બાળકને પરફેક્ટ બનાવવાની જરૂર નથી, હેલ્ધી એન્વાયરમેન્ટ આપવાની જરૂર છે. હેલ્ધી ફૂડ શરીર બનાવે છે, પણ હેલ્ધી એન્વાયરમેન્ટ આખું ફ્યુચર બનાવે છે. તો મિત્રો, જો આ વિડીયો તમને કંઈક નવું શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને એવા દરેક પેરેન્ટ્સ સુધી શેર કરજો જેઓ પોતાના બાળક માટે ખરેખર સારું ઈચ્છે છે. અને હા મિત્રો, કોમેન્ટમાં જરૂર લખજો શું તમે તમારા બાળકને રાગી આપો છો, અને જો આપો છો તો કઈ રેસીપી સૌથી વધારે ગમે છે. તમારો જવાબ હું જરૂર વાંચીશ. યાદ રાખજો, બાળકનું ફ્યુચર ફક્ત સ્કૂલ નથી બનાવતું, ઘરની રોજની આદતો પણ બનાવે છે. અને કદાચ આજે કરેલો એક નાનો હેલ્ધી ચેન્જ આવતીકાલે તમારા બાળકની આખી લાઈફ બદલી શકે છે. તો મિત્રો, ફરીથી મળીએ એક નવા રસપ્રદ અને ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી તમારા અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત.